મને યાદ છે ત્યાં સુધી કંઈક એમોનિયા વાયુની બનાવટ ભણી ગયા હતા, બરાબર. ગુણધર્મોથી ચર્ચાથી કરવાની છે. તો જો બેટા આપણે એમોનિયા વાયુની બનાવટ ભણી ગયા, આજથી આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીશું બેટા, બરાબર ને. એટલે જો ગુણધર્મો દેખીએ તો એમોનિયા કેવો છે, એમોનિયા પણ બેટા રંગવિહીન, ગંધવિહીન, પણ તીવ્ર વાસ, આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે એવી તીવ્ર વાસ ધરાવે. યાદ રાખો, એમોનિયા શું કરે બેટા, આપણે એને સ્મેલ લીધી હોય ને, ઉદાહરણ લેબમાં જાઓ તો એમોનિયાને સૂંઘ્યો તો ખબર પડે કે શું રિએક્શન આવે છે. કંઈ થશે નહીં, પણ આંખ અને નાકમાં જોરદાર એક અસરજમ ઝાટકો મારે. તમે એકદમ હસવાનો સૂંઘી લીધો તો મગજને એવું લાગે કે હા કંઈક સૂંઘ્યો, એટલો ઝાટકો મારે, મજા પડી જાય, બરાબર. એટલે જો સમય મળે, મને નહીં લાગતું કે લેબમાં તમને જવાનો કંઈ ચાન્સ મળે, બરાબર. પણ કોઈ દિવસ જાઓ તો સૂંઘજો બેટા. એમોનિયા એ કેવો છે બેટા, એ એમોનિયા રંગવિહીન છે ખરો, સ્વાદવિહીન છે ખરો, પણ આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે બેટા તેવી તીવ્ર વાસ ધરાવે. ક્યાં બેટા? આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે તેવી તીવ્ર વાસ ધરાવે. હવે જો બેટા એને એવું કેવું છે કે જે બેટા એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એના આણવીય દળ પ્રમાણે, હા કે બેટા દરેકનું પોતાનું શું હોય બેટા, આણવીય દળ. કેટલા આયા? 2 આરે આયા, એટલે 18 જણા આયા. 18 ને 3 21, હજુ 4 નહીં આયા. ભણીને શું ફાયદો નહીં. જો બેટા હવે એમોનિયા છે, એના એમોનિયાના ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ આપેલા છે એમાં દીકરાઓ. તો જો એના ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ અંડરલાઈન કરી નાખો બેટા. જો આપેલું છે, પહેલું એનું ઠાર બિંદુ આપ્યું છે 198.4 કેલ્વિન, અને એનું ઉત્કલન બિંદુ આપ્યું છે બેટા 239.7 કેલ્વિન, બરાબર. આ ધ્યાન આપ્યું છે બેટા, ડન. જો રિયલમાં એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એના આણવીય દળની સાપેક્ષમાં વધારે છે. યાદ રાખીશું બેટા કે આ પદાર્થ એક એવો પદાર્થ છે કે જેના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ એના આણવીય દળ જે છે એ આણવીય દળની સાપેક્ષમાં વધારે છે, કાયદેસર. હા, યાદ રાખીશું માં દીકરાઓ, ડન. હવે જો બેટા આપણને ખબર એમોનિયામાં પણ હાઇડ્રોજન બંધ બને બેટા. એમોનિયામાં શું બને બેટા? હાઇડ્રોજન. કારણ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય અને હાઇડ્રોજન પરમાણુ આવેલું હોય. તો આપણે ભણી ગયા હતા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન વચ્ચે રચાતા અતિ નિર્બળ આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહે છે. એટલે એમોનિયામાં પણ હાઇડ્રોજન બંધ રચાય. હવે બેટા આપણને ખબર એમોનિયામાં હાઇડ્રોજન બંધ રચાય તો એની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય બેટા? વધારે હોય. એટલે એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે. મારી યાદ રાખજો. શું યાદ રાખજો બેટા? એમોનિયા પાણીમાં દ્રાવ્ય છે. એમોનિયા પણ ઘન સ્વરૂપમાં જોવા મળે અને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. યાદ રાખજો, એમોનિયા ઘન સ્વરૂપમાં પણ જોવા મળે અને પ્રવાહી સ્વરૂપમાં પણ જોવા મળે. હા, ખરેખર આપણી લેબમાં તો જે હોય બેટા એ મેક્સિમમ કિસ્સામાં આપણને પ્રવાહી સ્વરૂપમાં જ આપેલો, હા, પણ એને ઘન સ્વરૂપમાં ઢાળી શકાય છે બેટા, બરાબર. જેમ આપણે પાણી લઈએ અને પાણીનો જેમ બરફ બનાવી શકાય એમ એમોનિયાનો પણ આપણે બરફ બનાવી શકીએ, એનો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ બા દીકરા. બીજું એનો આકાર અંડરલાઈન કરતો બધા જ બેટા આપેલો છે. જો ત્રિકોણીય પિરામિડલ, એનો આકાર યાદ રાખીશું બેટા, ત્રિકોણીય પિરામિડલ. એક વસ્તુ ચોપડીમાં આકૃતિમાંથી તૈયાર કરવાની છે, એનો બંધકોણ બેટા 107.8 આપેલો છે, દેખાય છે બેટા? એ આકૃતિમાંથી તૈયાર કરવાનો છે. જો હવે અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ, જો કે તમને ના થાય, એ તમારા કામ બહારની વસ્તુ છે, બરાબર. હા, તો બેટા એમોનિયા જે ખરું, એમોનિયા આ બધા પ્રશ્નો શું થાય ખબર? જેને મગજ દોડાવ્યું હોય ને એને થાય, બાકી જેને મગજ જ ના દોડાવતા હોય એને પ્રશ્નો ના થાય. એને બીજા પ્રશ્નો પૂછે કે સાહેબને કેવી રીતે કયા પ્રશ્નો પૂછીને હેરાન કરવા, સાહેબને કેવું પૂછવું, એવું બધું પૂછે. પણ આવું ના પૂછે ભણવાનું, બરાબર. કેટલાક લોકોને, બરાબર. જો ધ્યાન આપવા દીકરા. તો જો બેટા એમોનિયા કાયદેસર તો બેટા sp3 સંકરણ ધરાવે. કયું બેટા? sp3. તમે એનું ભણીને આવ્યા તો કોઈ પણ sp3 સંકરણ ભણાવે તો 109 અને 8 ડિગ્રી હોય, બરાબર ને બેટા? 109. જ્યારે આ કેટલો છે બેટા? 107 અને 8 છે. તો એનો મતલબ આ બંધકોણ કોના કારણે ઘટે? તો આપણે યાદ કરો, એક સિદ્ધાંત ભણ્યા હતા જેનું નામ હતું બેટા VSEPR સિદ્ધાંત. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 એમાં આપણે ભણ્યા હતા VSEPR સિદ્ધાંત. તો એ વખતે આપણે કીધું બેટા
કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું લાગે બેટા? અપાકર્ષણ થાય. શું થાય બેટા? અપાકર્ષણ. તો અહીંયા અપાકર્ષણ લગાવે, અહીંયા અપાકર્ષણ લગાવે એટલે તમારો બંધકોણ કેવો થાય બેટા? નાનો બને. શું બને? બંધકોણ નાનો બને. ડન. આ યાદ રાખવું પડે એમાં દીકરા, એટલે તમારે સમજવાનું છે. ડનમાં દીકરાઓ, એટલે બંધકોણ કેમ નાનો છે? કાયદેસર sp3 સંકલન ધરાવે તો 109 ડિગ્રી અને 28 કળા હોવો જોઈએ, પણ એટલો નથી. એનું રીઝન છે બેટા એના ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે. કોના કારણે બેટા? એના ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે. ડનમાં દીકરાઓ, યાદ રહેશે કે નહીં રહે બેટા? આપણે યાદ રાખીએ, આ બધું યાદ રાખવાનું. ડન. ઓકે, ચાલો. જો હવે આ તો વાત થઈ મારા દીકરાઓ એના ભૌતિક ગુણધર્મોની વાત, પણ રાસાયણિક ગુણધર્મો પહેલું એને કીધું કે બેટા એમોનિયા જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે, H2O સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે બેટા? NH4OH બનાવે. શું બનાવે બેટા? એટલે એનો મતલબ NH4+ અને શું બનશે બેટા? OH- બનશે. એટલે એનો મતલબ OH- બને તો યુ નો વેરી વેલ એનો સ્વભાવ કયો થશે બેટા? બેઝ થશે. એટલા માટે આપણે એમોનિયાને શું કહીએ છીએ બેટા? બેઝ કહીએ છીએ. એમોનિયા શું છે બેટા? બેઝ છે. કારણ કે H+ સ્વીકારે. શું સ્વીકારે બેટા? H+ સ્વીકારે. આપણે ભણીને આવ્યા હતા બ્રોસ્ટેન લોરીના સિદ્ધાંત પ્રમાણે કે જે H+ સ્વીકારે તે બેઝ અને જે H+ નું દાન કરે તે શું થઈ જાય બેટા? એસિડ થાય. શું થાય બેટા? એસિડ. બ્રોસ્ટેડ લોરી પ્રમાણે. કોના પ્રમાણે? બ્રોસ્ટેડ લોરી. યાદ છે સિદ્ધાંત? હા. તો અહીંયા એમોનિયા બેઝ છે. એમોનિયાની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે બધાને ખબર, ચલો એમોનિયા બેઝ. મને કહો બેટા બેઝની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો તમને પણ બધાને ખબર ક્ષાર અને શું મળશે બેટા? પાણી મળશે. તો એનો મતલબ એમોનિયાની પણ જો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મને ક્ષાર અને શું મળે બેટા? પાણી મળે. રીઝન તમને બધાને ખબર હોવી જોઈએ કે એ પોતે કયો સ્વભાવ ધરાવે બેટા? બેઝ સ્વભાવ ધરાવે. કયું ધરાવે બેટા? બેઝ. બીજું તો કોઈ પણ ધાતુના ક્ષાર લઈ લો બેટા, ધ્યાન આપજો. શું લઈ લઉં? કોઈ પણ ધાતુના ક્ષાર લઈ લઉં અને એની જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે NH4OH, એટલે સાદી ભાષામાં NH4OH ના 3 નામ છે. યાદ રાખજો. લખવું હોય તો લખી રાખજો. NH4OH નું એક નામ તો તમને બધાને આવડે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું નામ થાય જલીય એમોનિયા થાય. બીજું નામ યાદ રાખજો, નહીં મળે આ બધું. જલીય એમોનિયા કહેવાય. અને ત્રીજું નામ કહેવાય લીકર એમોનિયા કહેવાય. શું કહેવાય? લીકર. લીકર શબ્દ દે, ઊંધો અર્થનો અનર્થ ના કરી નાખતા. લીકર એમોનિયા થાય. બરાબર બેટા? બીજું નામ છે બેટા જલીય એમોનિયા થાય. અને ત્રીજું નામ તો તમને આપેલું છે બેટા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? એટલે આવું બધું પૂછાય ને તો એ વખત આપણે થોડા ગરબા ગાવા જેવા થઈ જઈએ બેટા. ડન. એટલે આ બધું યાદ રાખીશું ના દીકરા. ડન. તો યાદ રાખો. તો એને શું કીધું બેટા? આ લીકર એમોનિયાની કોઈ પણ ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ધાતુના તમને હાઇડ્રોક્સાઇડ અવક્ષેપ સ્વરૂપે મળે. એ ધાતુના હાઇડ્રોક્સાઇડ આપણને કયા સ્વરૂપે મળે બેટા? અવક્ષેપ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે બેટા? અવક્ષેપ. એટલે જો આના રાસાયણિક ગુણધર્મો કદી પૂછાશે નહીં. બરાબર? પણ આપણે જસ્ટ અવર નોલેજ માટે આપણે બધા યાદ રાખીશું. પહેલો રાસાયણિક ગુણધર્મ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે બેટા? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, જલીય એમોનિયા અથવા લીકર એમોનિયા બનાવશે. માટે કયો સ્વભાવ ધરાવે બેટા? બેઝ સ્વભાવ ધરાવે. બીજું આપણે યાદ રાખીશું કે બેટા એમોનિયાની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને શું મળશે બેટા? પાણી મળશે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ એની ધાતુના કોઈ પણ ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ ધાતુના મને શું મળશે બેટા? હાઇડ્રોક્સાઇડ મળશે. શું મળશે? ધાતુના હાઇડ્રોક્સાઇડ. કયા સ્વરૂપે મળશે બેટા? અવક્ષેપ સ્વરૂપે. કયા સ્વરૂપે? અવક્ષેપ. એટલે તમે બે ટેસ્ટ ટ્યુબ ને ભેગી કરો બેટા. એક ધાતુનો ક્ષાર વાળી ટેસ્ટ ટ્યુબ લઈ લો અને બીજી તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ભેગી કરો તો તમને ઘન સ્વરૂપ મળે. એ શું હોય બેટા? તો ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય. શું હોય બેટા? ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય. બોલો ખબર પડી ગઈ કે ના પડી ગઈ? બોલો આવડી જાય બધાને. બીજું એને કોઈ પણ ધાતુ આયન સાથે જ્યારે પણ એમોનિયાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સંકીર્ણ સંયોજન બનાવે. શું બનાવે બેટા? સંકીર્ણ સંયોજન બનાવે. શું બનાવે બેટા? સંકીર્ણ સંયોજન. એટલે જો આપણે યાદ રાખવાની રીતમાં નીકળો તો યાદ કેવી રીતે રાખવું બેટા? જો તો આપણે એમોનિયા લઈ લેવાનું. તો એમોનિયા જો ધ્યાન આપજો. તો આ એમોનિયાની પહેલી મારે પાણી સાથે પ્રક્રિયા કરું એટલે મને બનાવે NH4OH. ડનમાં દીકરાઓ. બીજી આપણે શું કીધું બેટા? આ એમોનિયાની જો હું એસિડ સાથે પ્રક્રિયા કરું
તો મને શું મળે બેટા? ક્ષાર વત્તા પાણી મળે. શું મળે બેટા? ક્ષાર વત્તા પાણી. હવે એને શું કીધું કે આ એમોનિયાની ધાતુ આયન સાથે, યાદ રાખો, ધાતુ આયન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે મને સંકીર્ણ સંયોજનો મળે. શું મળે માં દીકરાઓ? સંકીર્ણ સંયોજન. અને જો હું એમોનિયમ હાઇડ્રોક્સાઇડની બેટા ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા કરું, કોની સાથે બેટા? ધાતુ ક્ષાર સાથે પ્રક્રિયા કરું તો આપણને હંમેશા ધાતુના હાઇડ્રોક્સાઇડ કયા સ્વરૂપે મળે? તો અવક્ષેપ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે મળે બેટા? અવક્ષેપ સ્વરૂપે મળે. આ યાદ રાખવાની પદ્ધતિ. આટલું યાદ રાખી દીધું, મારું કામ થઈ ગયું. બોલો, આવડી જાય તો આ હતી વાત બેટા એમોનિયા. હવે એમોનિયાના ઉપયોગો દેખે તો એમોનિયાનો મેક્સિમમ ઉપયોગ બેટા એક જ જગ્યાએ થાય છે, ખાતર ઉદ્યોગોમાં. મોટા પાયે એનો મેક્સિમમ એક જ ઉપયોગ ખાતરોની બનાવટમાં. એટલે સૌથી વધારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ફર્ટિલાઇઝર કંપનીઓ, ફર્ટિલાઇઝર કંપનીઓ સૌથી વધારે એનો ઉપયોગ કરે. કોણ બેટા? ફર્ટિલાઇઝર કંપનીઓ. ખબર છે ગુજરાતમાં કઈ બે ફર્ટિલાઇઝર કંપનીઓ છે? ગુજરાતમાં બે છે મોટી કંપનીઓ, ફર્ટિલાઇઝર કંપનીઓ. બરાબર. એક છે બેટા ગુજકો માસો. કઈ છે બેટા? ગુજકો માસો. બરાબર, જેને જીએનએફસી અથવા જીએનએફસી પણ કહે છે બેટા. અને બીજી છે બેટા ઇફકો છે. કઈ છે બેટા? ઇફકો. હા ને, જો કદાચ કોઈ મહેસાણા બાજુ ગયું હોય, મહેસાણા બાજુ, તો હાઈવે ઉપર આ મહેસાણા વાળાને ખબર હોવી જોઈએ લે બંને જણને. કેટલી વખતે અમદાવાદ મહેસાણા નહીં ગયા તો બારીમાં નતા દેખતા? પણ સાહેબ બારીમાં એવું ઓછું દેખાય એ તો બીજું દેખવાનું હોય ને, નહીં બેટા? બંસી, મૈત્રી, શું દેખતી હતી બારું બેટા? હા, કેટલા લોકો બારીમાં જ દેખતા હોય અને કેટલા લોકો જિદ્દી હોય કે અમને બારી ફાવે, બારીમાં જ બેસે મારા બેટા, બારીની નજીક જ બેસે. હા, કેટલા લોકોને એવી ટેવી અને કેટલા લોકોને એવી બારીએ ના ગમે. હે ને? ડન. એટલે એ આ પસંદગીની વાત છે. 4 4 8 8 ને 4 12 12 ને 4 16 16 ને 3 19 19 ને 3 22 અને એક જણે પરમિશન લીધી એટલે 23. બે જણા એબસન્ટ છે. એક જણે તો પરમિશન કાયદેસરની લીધી છે મારા માટે. ચલો ડન. એટલે આવડી ગયું માં દીકરાઓ. એટલે જો ફર્ટિલાઇઝર, હવે બે વસ્તુ તમને તૈયાર કરવા આપું છું. આઈએમપી કરી દો. બે કોષ્ટક તૈયાર કરી દેવાના છે. પેજ નંબર 177 ઉપર આપી છે નાઇટ્રોજનના ઓક્સાઇડ બેટા. જો એમાં તમારે શું કરવાનું છે, તમારે શું તૈયાર કરવાનું છે પહેલા સમજી લો. જો એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડનું પહેલું નામ આપેલું છે બેટા, બીજું સૂત્ર આપ્યું છે, એની ઓક્સિડેશન અવસ્થા આપી છે અને એમનો સ્વભાવ આપે છે. કેવી રીતે બને છે આપણે તૈયાર નથી કરવાના દીકરા. બરાબર? કેવી રીતે બને છે એ આપણે તૈયાર નથી કરવાનું. પેલું નામ, સૂત્ર, ઓક્સિડેશન અવસ્થા, ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ આપેલો છે એમાં દીકરાઓ. એટલે આપણે બનાવટ નથી કરવાની. બરાબર? એક કોષ્ટક એ તૈયાર થઈ જવું જોઈએ. અને એના પછી આવી જાઓ 7.4 નાઇટ્રોજનના ઓક્સાઇડના બંધારણ. જો બેટા જે લોકોએ JEE અને નીટ આપવાનું થામી લીધું છે, મારે આપવાની જ છે બેટા, એને આ કરી જ દેવાનું. એને આ કોષ્ટક આવડતું જ હોવું જોઈએ. ડન બેટા. જો એમાંથી કાં તો બંધારણ પૂછાશે, બંધારણ આપેલું છે તો બંધકોણ પૂછાશે, બંધકોણ આપેલું છે તો બંધ લંબાઈ પણ પૂછાય. એટલે આપણા માટે આ ચેપ્ટરમાંથી આ વસ્તુ જે છે એ અગત્યની છે. JEE અને નીટ માટે એટલે એના ઉપર પોઈન્ટ કરવાનું. JEE વાળા હોય તો JEE લખે, નીટ વાળા હોય તો નીટ લખે. બરાબર? એટલે આપણને આવડે. કયું કોષ્ટક બેટા? 7.4 આવડી જવું જોઈએ. આ બે કોષ્ટક તમારે તૈયાર કરવાના છે માં દીકરાઓ. થઈ જશે તૈયાર કે નહીં થઈ જાય? આમ તો ઈજી છે, તૈયાર થઈ જાય એવા છે. જેને લોકોએ થામ્યું છે કે મારે સારા માર્ક્સ લાવવા છે, એમના માટે દુનિયામાં કંઈ અઘરું નથી. અને જે લોકોએ થામી લીધું છે કે મારે કંઈ કરવું નથી, મારે ગપાટા મારવાના છે, તો એમના માટે બધું અઘરા સિવાય કંઈ નથી. બરાબર? હા, એટલે નિયમ છે બેટા. હા, જો આપણે સર કે એને સારી રીતે તૈયાર કરીએ તો બેનિફિટ થાય. હા, સર કે એની પ્રમાણે તૈયાર ના કરીએ તો બેનિફિટ થાય. બંનેમાં જ થાય, બીજું કંઈ ના આવે. શબ્દો એના એ જ છે. બરાબર ને? હા, યાદ રાખી લેવાનું. બરાબર? લાઈટ હળગાવો. હા, ભલે આપણને ટ્યુશનના પૈસા ના આવે પણ લાઈટ હળગાવી પડશે બેટા, ફી ભલે ના આવે. ડન. એટલે ધ્યાન આપવાનું માં દીકરાઓ. ઓકે? પેલી બારી બંધ કરી દે બેટા, પેલી ખબર જીવાત આવી જાય.
કરી દો. ચલો ડનમાં દીકરાઓ, આવડી ગયું. હવે મારે ભણવો છે બેટા નાઇટ્રિક એસિડ ભણવો છે. શું ભણવો છે બેટા? નાઇટ્રિક એસિડ. મળ્યો બેટા? નાઇટ્રિક એસિડની મારે બનાવટ ભણવી છે. જો બેટા નાઇટ્રિક એસિડમાંથી એક પ્રશ્ન અલગથી પૂછાય છે, હું હમણાં કરાવું છું, બધાનું ધ્યાન હોવું જોઈએ. અલગથી 2 ગુણ માટેનો આઈએમપી પ્રશ્ન અને બોર્ડમાં સૌથી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, એની આપણે ચર્ચા કરીએ છીએ. પણ પહેલી એની એક સાદી બનાવટ દેખી દઈએ કે પહેલો નાઇટ્રિક એસિડ છે બેટા એ KNO3 માંથી આપેલું છે. જો પહેલું KNO3 આપેલું છે બેટા, પ્રયોગશાળામાં બનાવટ કરીને આપ્યું છે તો KNO3 અને NaNO3 ની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મળે છે. બરાબર, એટલે જો બધાનું ધ્યાન આપજો, મજા આવશે. જો 2 બનાવટો ભણાવું છું, એમાં એક આઈએમપી બનાવટ પણ ભણાવી દઉં છું. માની લો જો બેટા એને શું કીધું બેટા કે પહેલી પ્રયોગશાળામાં એની બનાવટ છે. કોની બનાવટ મારે ભણવાની છે? આમ તો બનાવવામાં તમે બધા માસ્ટર છો મારા કરતા. હા બરાબર, ના બનાવવામાં તો આપણે બધા માસ્ટર છે ને, ભલભલા બનાવી દઈએ. ના બનાવી દઈએ બેટા, હા ને? આ બાજુમાં આંટીને બનાવી દઈએ, બધાને બનાવી દઈએ, કોઈને છોડીએ નહીં બનાવવામાં. અને એમાં પહેલા સાહેબનો બનાવી દે. જે આપણો ઘોડો હોય ને એની પહેલી વારી બનાવવામાં લોકો ઘોડાને બહુ બનાવી દે નહીં, હે ને? જો દેખો આ બધી હિરોઈનો કેવી બનાવી છે આખી દુનિયાની, હે ને? પણ હવે જો જેલમાં પૂરા છે પછી, હા ને? ચલો બેટા, તો હવે નાઇટ્રિક એસિડની બનાવટ દેખીએ છે ને, એટલે બધું યાદ રાખવાનું. હે ને? બનાવવામાં તો આપણે બધા માસ્ટર છે, આ લોકો આપણે બધા બહુ બનાવે. એટલે પહેલું કીધું બેટા HNO3 બનાવવા માટે કાં તો KNO3 લેવાનો, કાં તો એને કીધું છે બેટા NaNO3 લેવાનું. એની કોની જોડે પ્રક્રિયા કરવાની? તો H2SO4 જોડે. જો બંને બનાવટો સમજાવું તો પહેલા સમજી લો. આ જે બનાવટ છે બેટા એ પ્રયોગશાળામાં બનાવટ છે. ક્યાં છે બેટા? પ્રયોગશાળામાં. ડન. તો બેટા આની પ્રક્રિયા કેવી થાય? જો ધ્યાન આપો, બધા ધ્યાન આપો એટલે આવડી જાય. આનું બેટા વિભાજન આવું થાય. હું આનું વિભાજન કરું, જગ્યા ઉપર નથી લે, સેમ વિભાજન છે. આમાંથી H+ અને HSO4-. જો સમજજો બેટા એટલે આવડી જાય. આમાંથી H+ અને HSO4-. આનું વિભાજન થાય તો આવું મળે બેટા Na+ અને NO3-. ડન. તો જો આ બે જોડાઈ જાય માં દીકરાઓ, ચલો જોડાઈ જાય એટલે શું બનાવશે બેટા? HNO3 બનશે અને આ બંને જોડાઈ જશે તો શું બનાવશે બેટા? NaHSO4. ડન બેટા. બોલો પડી કે ના પડી ખબર? તો સેમ ઉપર થાય કે ન થાય માં દીકરાઓ? ઉપર શું થશે બેટા? બોલો આ બે જોડાઈ જશે એટલે પહેલું HNO3 ખરું બેટા, અને શું આવશે બેટા? KHSO4. શું બનાવશે બેટા? KHSO4. એટલે પહેલો બને બેટા KNO3 અને NaNO3. ખબર છે ને? આ બંનેને ઓળખો છો? આ KNO3 ને NaNO3 શું છે? ઇન્ડિયન સોલ્ટપીટર અને ચીલી સોલ્ટપીટર. યાદ છે ને? આપણે પહેલા પેરેગ્રાફમાં પહેલા ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા હતા. ઇન્ડિયન સોલ્ટપીટર અને ચીલી સોલ્ટપીટર નામ છે. કયા બેટા? ઇન્ડિયન સોલ્ટપીટર અને ચીલી સોલ્ટપીટર. તો ઇન્ડિયન સોલ્ટપીટર અને ચીલી સોલ્ટપીટરની આપણે બેટા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પહેલો આપણને શું મળી જાય બેટા? નાઇટ્રિક એસિડ મળે. કયો મળે માં દીકરાઓ? નાઇટ્રિક એસિડ. આવડી ગયું? જો આ પણ હવે જે મારે ભણાવવું છે બીજું એ આઈએમપી બેટા. જો આવો પ્રશ્ન છે બેટા, ઓસ્વાલ્ડની પદ્ધતિ વડે HNO3 ની બનાવટ. નામ આપો. કઈ પદ્ધતિ વડે? ઓસ્વાલ્ડની પદ્ધતિ વડે HNO3 ની બનાવટ. તો એને કીધું કે ભાઈ ઓસ્વાલ્ડની પદ્ધતિમાં HNO3 શામાંથી બનાવવામાં આવે? તો બેટા એમોનિયામાંથી બનાવવામાં. આપણે આ એમોનિયાની ઓક્સિજનની હાજરીમાં, યાદ રાખો બેટા, પ્લેટિનમની જાળી પર હોમ્બિક ઉદ્દીપકની હાજરીમાં, આ H એટલે હોમ્બિક નામ છે, યાદ છે ને? એનું નામ થાય એ તત્વનું નામ લેવું તો હોડિયમ તત્વ છે. નામ શું છે બેટા? હોડિયમ. આપણે બધા ના ખબર હોય એટલે રહોડિયમ બોલીએ. શું બોલીએ બેટા? રહોડિયમ. રહોડિયમ નહીં, હોડિયમ. ર સાયલેન્ટ રે, સુનામી જેવું. તત્સુનામી નહીં, સુનામી. બરાબર? નકા કઈને બોલતા ના આવડે કે તત્સુનામી, હે ને? ડન. સુનામી બોલાય. શું બોલાય બેટા? સુન. એની હાજરીમાં એને ગરમ કરવામાં પ્લેટિનમની જાળીમાં તો આપણને બે વસ્તુ મળશે બેટા, નાઇટ્રિક ઓક્સાઇડ અને બીજું મળશે બેટા પાણી. શું મળશે બેટા? નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી મળશે. જો આને બેલેન્સ કરું છું, Na H3 તો અહીંયા H કેટલા બેટા? 2. એટલે આપણે આને 3 વડે ગુણવા પડે, આને કેટલા વડે ગુણવા પડે? 2. 6 થઈ ગયા. પણ O બેલેન્સ નહીં થાય. જો ચેક કરો, O2 આ બાદ કેટલા થશે બેટા? દેખાય છે બેટા? દેખાય છે? સોરી, 3 દૂર છું. ઓકે, n કરવાના બાકી.
चलो n ने बैलेंस करो पहला तो n કેટલા થાય બેટા 2 જો o देखो 3 તો 2 કેટલા થશે બેટા 5 તો આપણે પદ્ધતિ શીખ્યા છે કારણ 5 ભાગ્યા 2 લખી શકાય કાં તો આવું લખો અને કાં તો આ 2 ને ના લખવા હોય તો આ બધાને કોના વડે ગુણવા પડે માં દીકરાઓ 2 વડે ગુણવા પડે આ બે રીતો આપણને ખબર હોવી જોઈએ બેલેન્સ એટલે જો ઓસ્વાલની પદ્ધતિનો મોબાઈલ નંબર યાદ રહે તો સૌથી સારામાં સારું 4546 કેટલો છે બેટા 4546 આ નાઇટ્રિક ઓક્સાઇડની તમારે વધારે પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે મને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે શું મળે બેટા નાઇટ્રોજન ડાયોક્સાઇડ બેલેન્સ કરો જો ચેક કરો બેટા N1 O2 દેખાય છે હવે O મારે કરવું હોય તો દેખો હું અહીંયા 2 અને અહીંયા 2 લખી દઉં તો થઈ જાય બેલેન્સ देखो 2n થશે 2 2 4 થઈ ગયા બેટા અને આ હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ કોની સાથે બેટા પાણી સાથે એટલે મને મળી જાય બેટા HNO3 NO એટલે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રિક ઓક્સાઇડ મળે કયો બેટા નાઇટ્રિક એસિડ અને નાઇટ્રિક ઓક્સાઇડ ચલો બેલેન્સ કરો હળો H પહેલા 2 લાવવા માટે આને 2 વડે ગુણવા પડે તમારે કમ્પલસરી ગુણવા પડે બેટા ચલો હવે કેટલા થયા n ગણો બેટા 2 ને 1 3n એટલે આને 3 વડે ગુણવા પડે તો તમારા O देखो 3 2 6 ને 1 7 થવા જોઈએ તો 3 2 6 ને 1 7 થઈ ગઈ આ હતી બેટા ઓસ્વાલ્ડની પદ્ધતિ તો ध्यान આપજો આનું લખાણ હું બોલું છું સમજી લો બેટા શું છે સૌપ્રથમ એમોનિયાની ઓક્સિજનની હાજરીમાં પ્લેટિનમની જાળી પર દહન થતા કોની પર પ્લેટિનમની જાળી પર દહન થતા નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે આ નાઇટ્રિક ઓક્સાઇડની વધારે પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા નાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય છે નાઇટ્રિક એસિડ મેળવવાની આ પદ્ધતિને ઓસ્વાલ્ડની પદ્ધતિ કહે છે ડન માં દીકરાઓ જો ફરીથી અહીંયાથી બોલવાનું શરૂઆત કરવા બેટા કે એમોનિયાની ઓક્સિજન સાથે પ્લેટિનમની જાળી ઉપર દહન થતા નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે આ નાઇટ્રિક ઓક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થતા નાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય છે નાઇટ્રિક એસિડ મેળવવાની આ પદ્ધતિને ઓસ્વાલ્ડની પદ્ધતિ કહે છે બોલો આવડી જાય તો આ હતી એની બનાવટ બોલો આવડી ગઈ બનાવટ બેટા જો પહેલી પ્રયોગશાળામાં હતી બીજી ઓસ્વાલ્ડની પદ્ધતિ દ્વારા બનાવટ હતી તો આ બનાવટો આપણે પહેલા યાદ રાખીશું માં દીકરાઓ ડન ચાલો હવે જો એના પછી એને એક બનાવટ આપી છે સોરી બનાવટ નથી એનું પ્રમાણ આપ્યું છે જો બેટા આપણને કોઈ પણ નાઇટ્રિક એસિડ મળે એ શુદ્ધ ક્યારે હોય જો ફરીથી કહું છું જો સલ્ફ્યુરિક એસિડ એ 98% મળે ત્યારે શુદ્ધ કહેવાય જો બેટા યાદ રાખો નિયમ આવો છે કે એના આણ્વીય દળ જેટલું પ્રમાણ એનું શુદ્ધતાનું પ્રમાણ છે ચલો સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય દળ કેટલું બેટા 98 છે તો 98% સલ્ફ્યુરિક એસિડ એ શુદ્ધ હોય તો HNO3 નું આણ્વીય દળ દેખો તમારું 63 ની આસપાસ થશે ગણો બેટા ગણો કેટલું થાય છે HNO3 નું આણ્વીય દળ ગણો ગણી કોઈએ મને તો ખબર જ મને તો બધા મોઢે હોય 63 જ થવું જોઈએ આપણું પાછું 64 મને તો ખબર જ છે બેટા ચલો એટલે જો 63 એટલે એના આણ્વીય દળ જેટલું તો એના આણ્વીય દળની આસપાસ છે આનું 68% એ એનું શુદ્ધતા માનવામાં આવે છે કેટલું બેટા 68% એટલે યાર 68% HNO3 એ સંપૂર્ણ શુદ્ધ નાઇટ્રિક એસિડ છે અને 98% H2SO4 એ શુદ્ધ સલ્ફ્યુરિક એસિડ છે આ યાદ રાખીશું મારી કારણ કે કેટલી વખત શું થાય કે આથી કેવા MCQ પૂછશે ને તો બેટા જે પેપર કાઢે છે ને એને ખબર છે આપણને કઈ ખબર નથી એટલે આપણે બધું તૈયાર કરીને ઉતરવું પડે બેટા આપણે જો એક એક લાઈન તૈયાર કરી હોય તો કોઈની તાકાત નથી કે આપણને કઈ નુકસાન થાય બરાબર હા હકીકત છે બેટા અને મારા પાસે એવું પણ મટીરિયલ છે જે એક એક લાઈન ઉપર આધારિત MCQ છે આજે બીટુ મને ચેપ્ટરનું મેં વાંચતા હતા બે જણા ભાઈ બીટુ પેલું કયા ચેપ્ટરનું નીટનું દેખી દો આપણે આજે બેટા બીજા ચેપ્ટરનું કેટલા MCQ હતા ખાલી એટલું નીટ માટેનું બીજું ચેપ્ટર એમાં બે ચેપ્ટર ભેગા છે ખબર છે ને એટલે આપણું તમારું એનું પહેલું ચેપ્ટર 12માનું ઘન અવસ્થા અને થોડું દ્રાવણોની વાત છે બે ભેગું થઈ ખાલી MCQ છે એના 400 કેટલા કીધા બેટા
32 MCQ છે. હવે 432 MCQ એટલે આખી લાઈનો બધી આવી ગઈ અને આઉટ ઓફ સિલેબસનું પણ છે. બરાબર. હા, કોઈએ માગ્યું હતું એટલા માટે મેં એના માટે બનાવ્યું છે. કોઈએ મને કીધું હતું ફોન કરી, કાં તો મેસેજ આવ્યો હતો મને યાદ છે, તો કોઈએ કીધું હતું કે સાહેબ નીટનું મને આપજો ને, તો એના માટે બનાવ્યું છે. એનો વોટ્સઅપ થઈ જશે બેટા. હો, તને મળી જશે વોટ્સઅપ, જેને મને કીધું હતું એમ. કોઈનો હતો મારા ઉપર મેસેજ. બરાબર. યસ, મને ખબર છે. અને લોકો મેસેજ પણ કરે કે સાહેબ આવું મોકલો તો સારું, આપણે મોકલીએ. બરાબર. બરાબર. એટલે એના માટે બની ગયું છે, મળી જશે બેટા, ટેન્શન નહીં રાખતા. આજે એક ચેપ્ટરનું તો હું તને મોકલું છું, એટલું વાંચતા થઈ જજો. વિથ સોલ્યુશન છે, એટલે તમારે લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ના ખબર પડે તો એની આપણે ડિસ્કસ કરી લઈશું. બરાબર. ચાલો બેટા, તો ધ્યાન આપો. તો આ પહેલા આપણે યાદ રાખીશું. હવે એના ગુણધર્મો. જો નાઇટ્રિક એસિડ જો કોઈએ દેખ્યો હોય તો લેબમાં હોય, દેખવા જેવો છે. એસિડમાં આ એક જ એસિડ એવો છે કે પેલા બંને કરતાં થોડું વિભિન્નતા દર્શાવે છે. હા, HCl અને H2SO4 ની જેવો નથી. આ એના કરતાં થોડો ઓકવર્ડ એસિડ છે. બરાબર. હા, તમે ના ખબર હોય તો 10માં તમે ભણીને આવ્યા કે ધાતુ સાથે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કરવામાં આવે ને તો એની રિએક્શન બાકીના બંનેની સાપેક્ષમાં બહુ ઓછી થાય છે. કે જેટલો સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરે ને જેટલી સ્પીડથી, એટલી HNO3 એટલી સ્પીડથી પ્રક્રિયા ના થાય. એટલે એનો મતલબ એ પ્રક્રિયા કેવી છે બેટા? ધીમી છે. કેવી છે બેટા? ધીમી છે. એટલે મેં કીધું બંને કરતા થોડો ડિફરન્સ છે. હા, ઠંડો પડે. તાર જેવો પીધેલો હોય ને એટલે ઠંડો પડી જાય. હા, તાર જેવો હોય ને પીને બેઠો હોય બાપડો શું કરે? હા, એટલા માટે કોઈએ બહુ આજે તો ને બહુ વોટ્સઅપ ઉપર દીપિકાનું બહુ ચાલુ છે. એક વખત હમણાં કોઈએ વોટ્સઅપ ઉપર મને આજે જ મોકલ્યું છે, દીપિકાનો એક વિડીયો મોકલ્યો છે, કદાચ તમને કોઈએ દેખ્યો હશે. એમાં દીપિકા એવું બોલે કે ભાઈ આપણા નરેન્દ્ર મોદીને PM બનાવવાની જગ્યાએ રાહુલ ગાંધીને PM બનાવવો જોઈએ, કારણ કે સારો નેતા છે અને દુનિયાને સારો આગળ લઈ જાય એવો છે. તો નીચે એક જણાએ કોમેન્ટ લખી છે વિડીયો પછી કે જ્યારે આ 2 વર્ષ પહેલાનું સ્ટેટમેન્ટ છે દીપિકા પાદુકોણ, 2 વર્ષ પહેલાનું છે, તો નીચે કોઈએ કોમેન્ટ લખી છે અને આવું લખ્યું છે કે આપણે આ વિડીયો જોઈને ત્યારે ખબર પડી જવી જોઈએ કે દીપિકા ડ્રગ્સના નશામાં બોલી રહી છે. ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે દીપિકાએ ડ્રગ્સ લીધું હશે, હે ને? બાકી જરૂર નથી. હા, લોકો જબરજસ્ત કોમેન્ટ લાવે, હા, બહુ 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 જબર લાવે, બહુ હસી હસી. હા ને, બરાબર ને. મેં પેલું કીધું હતું ડાયટ વાળું કાલે, ખબર ને? કાલે ડાયટનું કીધું હતું. હા, ડાયટ લોકો આવી દવાઓ લે. ડાયટ ફૂડ ખાય ખરો, આપણને ખબર ના હોય ડાયટ ફૂડ ક્યારે ખાવાનું હોય, કેવી રીતે ખાવાનું હોય. લોકો એવા હોશિયાર હોય. ડન. ચલો બેટા, તો અહીંયા દેખો પહેલા એના ગુણધર્મ દેખે તો નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે. બરાબર. જો પ્રયોગશાળાના કક્ષામાં નાઇટ્રિક એસિડની આશરે 68% HNO ધરાવે છે, જેની મેં વાત કરી. અંડરલાઈન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની ઘનતા બેટા 1.504 છે ઘનતા. મળી ગઈ બેટા બધાને? મળી ગઈ. હવે જો બીજું, હવે આવી જાઓ આ પેજ ઉપર, કશું નથી. પાછળનું પેજ તમારા માટે IMP, JEE અને નીટ માટે, ગુજરાત બોર્ડ માટે કાં તો ગુજકેટ માટે જરૂર નહીં પડે. હવે જે હું ચર્ચા કરું છું તે બરાબર ધ્યાન આપીશું. માં દેખાવ જો કયું તૈયાર કરવાનું છે જો ધ્યાન આપો કે નાઇટ્રિક એસિડ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરશે. સમજો હું જે કહેવા માંગુ છું. નાઇટ્રિક એસિડ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે કઈ નિપજ મળશે એનો આધાર 3 બાબતો ઉપર છે. યાદ રાખજો, પ્રક્રિયા એની એ જ, ધાતુ એની એ, નાઇટ્રિક એસિડ એનો એ, મળતી નિપજો અલગ અલગ મળે. તો એનો આધાર 3 બાબતો ઉપર છે. એક તો એની સાંદ્રતા ઉપર. યાદ રાખજો, કઈ બેટા? એની સાંદ્રતા. તો તમે નાઇટ્રિક એસિડ કેવો લીધો છે, મંદ લીધો છે કે સાંદ્ર લીધો છે, એક સાંદ્રતા ઉપર. બીજો એના તાપમાન ઉપર આધાર રાખે, કયા ટેમ્પરેચરે તમે પ્રક્રિયા કરો છો, કયા ટેમ્પરેચરે પ્રક્રિયા. કારણ મેં તમને કીધું ગોડાના તાપમાને આપણો નાઇટ્રિક એસિડ છે ઠંડો છે. મેં કીધું પ્રક્રિયા કરતા એને શું લાગે બેટા? સમય લાગે છે. તો ટેમ્પરેચર તમે વધારી દો તો એની પ્રક્રિયામાં શું થઈ જાય? વધારો થઈ જાય, સ્પીડ વધી જાય, નિપજો બદલી જાય. એટલે તો પહેલાથી ઉપરથી બીજી લાઈનમાં કદાચ આવું આપેલું છે, અંડરલાઈન કરી દો બધા. જો હા બીજી લાઈન ના પહેલી લાઈનમાં છે. જો ઓક્સિડેશનથી નિપજનો આધાર એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનારા પદાર્થના સ્વભાવ પર રહેલો છે. મળી બેટા બધાને વાક્ય? હું હજુ કહું છું કે આ બધી નાની લાઈનો બહુ અગત્યની છે. જો હવે તમને એને એક્ઝામ્પલ આપે, લોટ ઓફ એક્ઝામ્પલ આપેલા છે. બરાબર. તો આપણે આ એક્ઝામ્પલો કોના માટે તૈયાર કરવાના છે? તો ફિલ ઇન ધ બ્લેન્ક માટે.
એટલે તમને શું છે, બે પ્રક્રિયકો આપેલા હશે અને તમને કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા કે એ બી શું છે, તો એના માટે બધા સમીકરણો તૈયાર કરવાના. કયા કયા? જો પહેલા બે છે તે કોપર વાળા, બે ઝીંક વાળા, પછી આયોડીન, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસ વાળા. આ સમીકરણો આઈએમપી કરી દો બેટા. અને બને ત્યાં સુધી તો હું એવું કહું છું બેટા, એક પેજ ઉપર આ સમીકરણો લખી દેવાના. દિવસમાં એક વખત કમ્પલસરી આના ઉપર નજર રાખવાની. એટલે એક પેજ બનાવી દેવાનું નાનું. એ પેજ આપણે જ્યાં વાંચતા હોય ને ત્યાં ટીંગાડી દેવાનું બેટા. એટલે એક વખત આપણી રોજ નજર પડે એના ઉપર હંમેશા. કાં તો શું કરવાનું, જો એ રીતે નજર ના પડે તો એને એક પેજ ઉપર લખીને આપણી કેમિસ્ટ્રીની ચોપડી હોય ને એના ઉપર ચોંટાડી દેવાનું. એટલે જેટલી વખત કેમિસ્ટ્રીની ચોપડી ઓપન કરે એટલી વખત આપણી એના ઉપર નજર જાય બેટા. આવું કરવું પડે. વાંચવા માટે આ બધા નુસ્ખાઓ છે, એને અપનાવવા. કેટલા લોકો વાંચે ને, તમે એનો રૂમ દેખવા જાઓ, એના રૂમ ઉપર આખું તોરણ બનાવેલા હોય. હા, રૂમ ઉપર આમ બધું લગાવવા અગત્યની વસ્તુઓ ને બધી લગાવેલી હોય. એટલે રૂમમાં જેવી એન્ટ્રી લે ને એટલે નજર એના ઉપર પડે. ખરેખર અમુક મૂવી ઉપરથી આવું બધું શીખવા જેવું છે. બહુ સારી મૂવી છે, મને બહુ ગમે. મેં સૌથી વધારે વખત જોઈ છે, બરાબર, ધ્રુવા મૂવી દેખી હોય તો એમાં જે એને કેટલું બધું રિસર્ચ કર્યું છે તમે દેખો. એનો રૂમ દેખો, આઈએસ અધિકારીને જે છે એને તમે દેખો એને કેવું રિસર્ચ કરે છે. તો આપણે પણ બેટા સ્ટડી માટે આવું રિસર્ચ કરવું પડે. તમે જેટલું રિસર્ચ કરો, જેટલા એમાં ખૂપો, એટલું તમારું જ્ઞાન વધતું જાય ને એટલું તમને પ્રેક્ટિકલી યાદ રહે. અને કોઈ પણ વસ્તુ જયારે પ્રેક્ટિકલી યાદ રહે છે ને પછી એને વાંચવી નથી પડતી માં દીકરા, કદી નથી વાત. કારણ કે આપણો સ્વભાવ બની જાય બેટા. એ આપણો શું બની જાય બેટા? સ્વભાવ બની જાય, હે ને? સ્વભાવ બનવો જોઈએ. કોઈ પણ વસ્તુ આપણો સ્વભાવ બનવો જોઈએ. જયારે સ્વભાવ બને ત્યારે કોઈની તાકાત નથી તો કોઈ વસ્તુ આપણને ન ફાવે. બરાબર માં દીકરાઓ? એટલે સ્વભાવમાં ઉતારવું જોઈએ. ડન? ઓકે. એટલે વાંચવું જોઈએ. હું આ ઉંમરે જો વાંચતો હોય તૈયાર કરતો હોય તો તમને શું વાંધો છે? મારા કરતા તો લગભગ બધાની ઉંમર ત્રીજા ભાગની છે. ત્રીજા ભાગની ના કહેવાય પણ અઢી ભાગની તો ખરી છે. બરાબર. કારણ કે તમારી 16 તો ઉંમર હશે જ કદાચ, 17 તો એનો મતલબ મારી 40 છે. એટલે 17 દુ 34 અને 7 એટલે હું સાચો છે. અઢી ઘણી ઉંમર છે મારા કરતા, અઢીમાં ભાગની ઉંમર છે. જો હું આ ઉંમરે કંઈક શીખતો હોય બેટા તો તમે શીખો, એમાં કંઈ નવાઈની વાત. પણ મેં પહેલા કીધું છે બેટા, એને પ્રેક્ટિકલી નોલેજ બનાવજો. એટલે આવી જેટલી આઈએમપી વસ્તુ હોય ને એને નોટ ડાઉન કરવાના, એના પેજ બનાવવાના. પેજ એવી જગ્યાએ મૂકવાના જેથી મારી રોજ એના ઉપર નજર થાય. 40 ચાલે છે. નાનો શું લે, તારા પપ્પા કરતા કઈક નાનો. બોલા. હા, મારી ઉંમર. આઈએમપી પ્રશ્ન ભણાવશું. જેમ ઓસ્વાલ્ડનો આઈએમપી પ્રશ્ન છે એવો આ પણ પ્રશ્ન છે બેટા. આવો પ્રશ્ન ટાઇટલ પૂછાય છે. જો આ રીતે જ પૂછાય છે પ્રશ્ન, વિંટી કસોટી જણાવો. હા, વિંટી કસોટી જણાવો. અથવા આપણને પૂછાય છે કથાઈ વલય કસોટી. બરાબર. આ પ્રેક્ટિકલ નો પ્રશ્ન છે. પ્રેક્ટિકલમાં વિંટી કસોટી બહુ ફર્સ્ટ ક્લાસ મળે. 11માં મેળવી હશે, ખબર હશે બધાએ. અને 11માં જે લોકો પ્રેક્ટિકલ વ્યવસ્થિત કર્યા હોય એને ખબર હોય. બાકી ત્યાં જઈને બધું ચોર્યું હોય એને કઈ ખબર ના હોય. બરાબર. હા, જે લોકો ભણવા જ્યાં હોય એમને ખબર, પણ ત્યાં જઈને બધું ચોરવા જ્યાં હોય એની નજર ચોરવામાં જ હોય બાપડા, હે ને? સાહેબ જ્યારે આગો પાછો થાય અને હું એક બોટલ થામું, એને કઈ ખબર ના હોય. બરાબર. એને કઈ ભણ્યું, આ તો શું બધા જે ભણ્યું હોય એને ખબર હોય બેટા, ના ભણ્યું હોય એને ક્યાંથી ખબર? ડન. તો યાદ રાખો, આ વિંટી કસોટી શું કરી તું? વિંટી કસોટી કોઈએ બનાવી હતી? વિંટી કસોટી ઓકે, શું કરી તું? કોઈ ભૂલી ગયા તે ભાઈ વિંટી બનાવીને પહેરી લીધી હોય પેલા. કોઈ છોકરી પાસે બનાવરાવાની તો તેલ લેવાની, સમજી લેવાનું. ઓમ એવું નતું કર્યું? ચાલો બેટા, જો વિંટી કસોટીમાં શું કહેવાય તો વિંટી કસોટી કોના માટે હોય તો યાર વિંટી કસોટી બેટા NO3 માઇનસની પરખ માટેની કસોટી છે. કોના માટેની બેટા? NO3 માઇનસની પરખ માટેની કસોટી છે. કે કોઈ પણ માં નેગેટિવ આયન NO3 માઇનસ છે કે નથી એ મારે જાણવું હોય તો આ વિંટી કસોટીથી મને સરળતાથી મળી જાય. બરાબર બેટા. એટલે મારે શું લેવાનું તો આપણને જે અજ્ઞાત દ્રાવણ આપ્યું છે એ અજ્ઞાત દ્રાવણ. બરાબર. અજ્ઞાત દ્રાવણ એટલે કોના વાળું હોય બેટા? બોલો. અજ્ઞાત દ્રાવણ એટલે હવે બધાને ખબર પડી જાય કે જેમાં નેગેટિવ આયન NO3 માઇનસ આયન હોય એવું શું લેવાનું બેટા? દ્રાવણ લેવાનું. આ દ્રાવણમાં યાદ રાખો FeSO4 ઉમેરવાનું. શું ઉમેરવાનું બેટા? FeSO4 ઉમેરવાનું. શું ઉમેરવાનું બેટા? FeSO4.
જેવો તમે FeSO4 ઉમેરોમાં દીકરાઓ એટલે શું થાય તો યાદ રાખજો, અહીંયા બધું સમજાવતો થયું કે બેટા અહીંયા આપણે આયનીકરણ કરીએ તો Fe2+ હોય કે ના હોય અને SO4 2- હોય કે ના હોય, એટલે પહેલું જ આ Fe2+ નું બેટા Fe3+ માં રૂપાંતર થાય. શામાં થાય બેટા? Fe2+ નું Fe3+ માં રૂપાંતર થાય. પછી જો આ ટેસ્ટ ટ્યુબને આ વલય એમને ના મળે એના માટેની જો તમારી કસ્ટ નળી છે ને પહેલા તો આવી ત્રાંસી રાખવી પડે. હા, જેને બનાવ્યો પ્રેક્ટિકલ કરે ને એને ખબર હોય બધી વસ્તુ, એમને ના થાય બરાબર. એટલે આપણી આ કસ્ટ નળી છે એને આવી ત્રાંસી રાખવી પડે. એટલે પહેલું અંદર આયન કોણ હોય? NO3- હતો. ચલો એનું સોલ્યુશન અંદર હોય કે ના હોય માં દીકરાઓ. હવે બીજું આપણે શું ઉમેર્યું બેટા બોલો? વત્તા આપણે FeSO4 ઉમેર્યો એટલે મારું FeSO4 નું દ્રાવણ હશે. હવે મારે શું કરવાનું તો એની આ ધાર ઉપર એક્ઝેક્ટ ધાર ઉપર ડાયરેક્ટ ના ઉમેરાય, એક્ઝેક્ટ આ ધાર ઉપર H2SO4 ઉમેરતા તો એટલે H2SO4 ધીમે ધીમે અહીંયા આવશે અંદર અને આવી અને અહીંયા શું બનાવશે બેટા? એક કથ્થાઈ રંગનું વલય બનાવશે. શું બનાવશે? કથ્થાઈ રંગનું વલય. તમે એમ સીધો ઉમેરો કશું ના મળે, એને એ ધારથી ધીમે ધીમે અંદર આવવા દેવો પડે તો જે વલય બને, નહીં તો વલય ડિસ્ટર્બ થઈ જાય બેટા, તમને કશું જોવા મળે નહીં. હા, પછી અવક્ષેપ દેખીને મન વાળવાનું કે વલય આવી ગયું બરાબર. નહીં તો બેટા આવું પરફેક્ટ તમને આખી રિંગ જોવા મળે કથ્થાઈ રંગ. એને વિંટી કસોટી કહેવામાં આવે. કઈ કસોટી કહેવામાં બેટા? વિંટી કસોટી. તો આપણે શું લખવાનું બેટા? જો પહેલી લખાણની વાત તો આપણે લખવાનું કે સૌપ્રથમ NO3- આયન ધરાવતા દ્રાવણને એક ટેસ્ટ ટ્યુબમાં લઈ તેમાં ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. શું હશે? સૌપ્રથમ NO3- આયન ધરાવતા દ્રાવણને એક ટેસ્ટ ટ્યુબમાં લઈ તેમાં શું ઉમેરવામાં આવે છે બેટા? FeSO4 નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આ ટેસ્ટ ટ્યુબને ત્રાંસી રાખી તેની ધાર ઉપર H2SO4 ને ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. આથી મિશ્રણની સપાટી ઉપર આપણને કથ્થાઈ રંગની રિંગ જોવા મળે છે, જેને વિંટી કસોટી કહે છે. બોલો, આવડી જાય? પછી લખવાનું કે આ પદ્ધતિમાં Fe2+ નું Fe3+ માં સૌ પ્રથમ રૂપાંતર થાય છે. શું હશે? આ પદ્ધતિમાં Fe2+ નું સૌ પ્રથમ Fe3+ માં રૂપાંતર થાય છે. અને અંડરલાઈન કરો ચોપડીમાં બધા. હા, આપણને જે અવક્ષેપ મળે કોના મળે? જો નીચે આપે જો દેખાય છે FeH2O5NO હોલ બ્રેકેટ 2+ સંકીર્ણ સંયોજન સમીકરણમાં દેખો બેટા મળ્યું બેટા બધાને મળ્યું બેટા સંકીર્ણ સંયોજન. હા, આ સંકીર્ણ સંયોજન લખવાનું છે. આ ત્યાં ઉપર લખી આ સંકીર્ણ સંયોજનના આપણને કથ્થાઈ રંગની વિંટી જોવા મળે છે. અને પછી આ બે સમીકરણો લખવાના. IMP પ્રશ્ન છે બેટા, આવડી જવો જોઈએ. ડન બેટા? ડન. ઓકે, પેપર આવ્યું સ્કૂલનું કેમેસ્ટ્રીનું? કેવું લાગ્યું? હા, જોયું જ નહીં તો લખવાનું છે નહીં? કેટલાય જોયું? જોયું છે પણ ઓકે, મને વોટ્સઅપ કરજે. પ્રથમ મોકલી, પ્રથમ વોટ્સઅપ કરી દેજો. હું દેખું તો ખરા કેવું છે. પેપર તો એકદમ ફોરા હોય, રમકડા જેવા પેપર છે. અને આ વખત તમે ફરતી કહી દઉં છું બેટા, અહીંયા જેટલા બેઠા છે એટલા યાદ રાખજો. અને આ શબ્દો નોંધવા હોય તો નોંધી દેજો. શનિવારે બોલેલા મારા શબ્દો છે, સાંજનો સમય છે. આ વખત જો તમે થોડી વધારે મહેનત કરી તો આ વખત તમને ચાન્સ છે તમારા પર્સન્ટેજ હાઈ દેખાડવાનું 100%. બરાબર, સૌથી સારા પર્સન્ટેજ આવશે. કારણ પેપર એકદમ સરળ હશે બેટા. આ ફાઇનલ છે બરાબર. કારણ બધાને ખબર છે કોરોના કાળની પરિસ્થિતિમાં એજ્યુકેશન કેવું રહ્યું છે એને અનુસંધાનમાં પેપર. એટલે જો તમે થોડી વધારે મહેનત કરી લેશો તો સૌથી સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળશે તમને બેટા. બરાબર. એટલે જો બેટા સારી કોલેજ મળે ને તો હંમેશા તમને ખબર કે તમને બહુ લાભ થાય. કારણ કે તમે હવે જે કોલેજમાં એડમિશન લેવાનું એ કોલેજ તમારું કેરિયર નક્કી કરશે બેટા.
બરાબર માં દીકરા, એટલે સારી કોલેજમાં મળે તો આપણું નસીબ ખુલી જાય. જેમ પેલી દીકરીને મને ખબર છે કે મળી જ જવાનું છે દ્રષ્ટિને આરામથી, એટલે એ સારી મહેનતનું પરિણામ છે માં દીકરા. ડન. તમારા બીટુને લગભગ નિરમામાં મળી જશે ફર્સ્ટ ક્લાસ. બરાબર. હવે નિરમામાં એને મળી જાય એટલે મારી જિંદગી શાંતિ. હવે આ એકનું તો માસુમનું તો ભણવાનું એવું બાપડાનું ચડણ. એટલે બધાને કહું છું બેટા થોડી વધારે મહેનત કરજો તો સારામાં સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. બરાબર. કેટલા લોકો કરે પણ છે, મને ખબર પણ છે. અને હું એવું નથી ખબર હોતી મને, ભલે હું તમારાથી દૂર રહ્યો પણ હું એ ને કે એના પ્રકારે એને માહિતી લેતો રહું છું તો કોણ મહેનત કરે છે ને કોણ શું કરે છે તે પણ. બરાબર. તો ચલો બેટા, એટલે આપણને આવડી ગયું. નાઇટ્રિક એસિડના ઉપયોગો. જો બેટા નાઇટ્રિક એસિડ એ સૌથી ખરાબમાં ખરાબ છે. પહેલું, બોમ્બ બનાવવા માટે એનો ઉપયોગ થાય, વિસ્ફોટકો તરીકે એનો પહેલો ઉપયોગ થાય. બધા એસિડનો થાય. આ બધા એસિડના સારામાં સારા બોમ્બ બને એમાં સૌથી વધારે મુસ્લિમ કોમ એનો ઉપયોગ કરે છે. બોટલમાં ભરીને તૈયાર રાખેલો હોય, શું કરે પેલા પથ્થર મારા આમ ઉપર બોટલ આખી ફેંકી દે ને, પેલા દિલ્હીમાંથી તો તમને જો ખબર હોય તો બધાને, હા એ બરાબર. એટલે સારામાં સારા બોમ્બ બનાવવા માટે વિસ્ફોટકો તરીકે, અને એમાં સૌથી કોઈ જલદ હોય તો જલદમાં બેટા નાઇટ્રિક એસિડ સૌથી મોખરે છે આ બધા એસિડમાં. કયો બેટા? હા, H2SO4 તો છે જ. H2SO4 તો સૌથી, પણ એ તૈલી હોવાથી શું થાય એની અસરકારકતા આમ એટલી બધી સ્પાર્ક ના હોય, આની તરત અસર કરી જાય કારણ તૈલી છે. H2SO4 છે ને એ તેલ જેવું છે, ચીકણું છે બેટા. હા, બાકી જો H2SO4 માં આપણી બોડીને ડુબાડી દઈએ તો 48 કલાક ઇનફ છે ડિઝોલ્વ થવા માટે. 48, હા, જ્યાં સુધી FRI ફાટે એ પહેલા તો તમારે બધા ગટરમાં વહી ગયા હોય, કોઈ અવશેષો ના મળે. એટલે સારામાં સારો કેમિસ્ટ્રીનો ટીચર સારામાં સારું ખૂન કરી શકે, કોઈને ખબર ના પડે. બરાબર. પોલીસ શોધતી રહી જાય. આ ડ્રગ્સના આટલા બધા એમના ભાઈ પુરાવા છે તો હવે પકડતા વાત થાય તો આ તો પુરાવા જ ના હોય, હું પકડે? મારી સીધા H2SO4 ના કેલ્બામ ડુબાડી દીધા, 48 કલાકમાં તમે લિક્વિડ બની જાય, ગટરમાં વવરાઈ દીધા. ગટરમાં હે ફર્સ્ટ ક્લાસ. પેલા કઈ જગ્યાએ આપણું વિશાળા સર્કલમાં જે પેલી ગટરો બધી ભેગી થઈ પણ તમારા બધા પાણીમાં તમે ગુલ મેલી દો, એમાં કેટલાય એસિડો આવી જાય, કેટલાય બેઝ આવી જાય, કારણ આખા બધા જ અમદાવાદની ફેક્ટરીના કેમિકલ પાણી ત્યાં આવે, એમાં તમે બધા વહી જો, પતી. પોલીસ હોતી રહી જાય બાપડે ક્યાંથી ક્રાઇમ કરી હતી તો એને ખબર ના, હથિયાર કયું વાપર્યું એ પણ ખબર ના. બરાબર. એટલે સમજવાનું. એટલે આ બધું કામમાં પણ આવે. ભવિષ્યમાં જો આ સારા ધંધે રસ્તે ના જાઓ તો આ ખરાબ રસ્તે જવા માટે પણ કામમાં આવે. એટલે અત્યારથી યાદ રાખ્યું હોય તો કામ આવે, બીજું કંઈ નહીં. બરાબર. કારણ કે અહીંયાથી કેટલાક સારા બનશે, કેટલાક ખરાબ બનશે, બધા સારા તો બનશે નહીં. બરાબર. એટલે જેને આગળ કામમાં લેવું હોય તે અંડરલાઈન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં દીકરાઓ જો આપ્યું છે નાઇટ્રોગ્લિસરીન, ત્રીજી લાઈન પકડો ઉપયોગોમાં. નાઇટ્રોગ્લિસરીન, ટાઇનાઇટ્રોટોલ્યુઇન, બરાબર, અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનની બનાવટમાં વપરાય છે. નીચે દેખો છેલ્લી લાઈન, મુખ્ય ઉપયોગો સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, ધાતુઓના નિક્ષારણમાં અને રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે. બરાબર. આનું નામ જ એવા છે કે આપણે જ્યારે વાંચ્યું ના હોય ને તો આના ઉપયોગો ના લખી શકીએ, કાં તો આપણને યાદ પણ ના આવે માં દીકરાઓ. ડન. ઓકે માં દીકરાઓ.